એ કેનો વારો દાદા નો બોલો પણ નો બોલો મારી માન નામ નો બોલો બાબુ લાગી ગયું મને આગળ મારી માન નામ કદાચ આજ બધા વિશ્વી સ્વરાજ ને વેર હોય પણ આ જેટલું નહીં પણ 22 સ્વરાજ ને મને હોય ભૂદેવ માટે લીરુડા સિમર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી ભૂદેવ ધક્કા મારી આ દરબારની બહાર કાઢો હા હાલો હાલો તમારું ઠુસ થયું નીકળો ને આમ જે હું આમું જોર કરો અલે લે અલે આલે અમારા બાપ નું શું અહીંયા અલે હજામ મનમાં થાલી અલે ન જાવ એ લે ડોકે ન જાવ હાલો આમ બાર હાલ ના પાડી ન જાવ એમ આ તો ડો હામો હાલી ગયો કાઢો શું નીકળો બારા નથી જાવ એમ તો કહું છું કેમ ન જાવું આઈ રેવું આઈ નથી રહેવું હાલામ બાઈજી રહેવું ના આયા રેવું એમ કીધું ને બાબુ હાલ હવે બાર આવી જાવ મને લાગી ગયું છો એમ નહીં નો થકા મારું દાદા આમ જો પગે લાગુ બસ તમને હાવ પ્રેમથી હા પ્રેમથી તો મહેમાનને આમ જો માન સન્માન દેવાય તે તમે પેલા મારી માં હાલી ગયા હું તમારી માં હાલી ગયો તો એમ કેવાય આલે નીકળે એમ નીકળે એમ કીધું ફામડા દીકરા ખોજી થોડો તું કારે કહું છું બોલા હાલો લે તો કે હાલો એમ હાલો દાદા હાલો મૂકી જાવ ગ્રીનલેન્ડ ચોકડી હતી હો તમે યાદ આવો એમ મેં કીધું તઈ બાર હાલો એમ બાપુને હું કીધું બાપુ એટલે બધા ઠાંડા થઈ ગયા બાપુ પ્રધાનજી હું બસ હવે પણ હવે પાંચ લાખ તો હાલો ડેલી સુધી એટલે મને એમ થઈ ગયા બે જો બાપુને કઈ મેં કીધું નથી હા બાપુને ખાલી પોકરણનું નામ લીધું અને પોકાંગનું નામ લેવાય આયા પોકાંગનો મારા બાપુને બહ બહ હાથી બોલે બહ બહ હાથી પણ શેની ગુંદી કાઠિયાની પ્રધાનજી યુદ્ધની 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 અરે લે નિશાન રાજન એ રાજન રાજન હવે હૈદ થઈ ગયો આજ બગલમાં થઈ રડી ગયું રાજન આજ તમારો નિશાનો સૂકી ગયો રાજન કોઈ દી નથી લાગ્યું રાજન પણ હાઈટ લાગ્યું બાપ રાજન મને આમ બામાં હળદે હળદે રાખવો પડશે તને કેમ આમાં પોહાય તો શું કરું ન પોહાય તો એમને કે આવું બધું માર ખવાય નકર કુતરા ઉપર કોથરા નાખી દેતા ડો પ્રધાનજી હું જી બાપુ આયરે નહીં જામે તો જો આપણે બેન દેહી પડે દેહી દેશી પડે મેં કે કઈ દેહી હા દેશી ફળે આ બેન હાલે દેશી એમ એટલે હું દેશી એટલે બોલી બોલી એમ હા તો વાંધો નહીં હા બરોબર હા. એટલે જો તને વાત કરું શું તાર બા હું કરે કે નહીં માર બા મોજ કરે કેમ કેમ માર બાનું પૂછવેલા હે પૂછવું પડે ઠીક પૂછો પૂછો તાર બા પૂછો પૂછો ભાઈ પૂછો પૂછો મોટ બાપુ શું કરે માર બા મોજ કરે મોટ બાપુ અંતર ભાઈ માર ભાઈ દારૂ વેચે મોટ બાપુ જો તાર બાપા શું કરે માર બાપા અફસોસ એ કેમ અફસોસ કરે તે હું આવું કરતો તે અફસોસ નો કરે શું કરે તે બિચારા અફસોસ જ કરે ને કેમ એક નંગ વેસે ને એક નંગ મારી સામે ઉભો હું નંગ છું કઈ હું તો બાપુનો હીરો છું હીરો હું હીરો શું મારી મારી લીરા કાઢી નાખા ઈ તો મોજમાં આવે એટલે લીરા કાઢ નાખે આવી મોજ તઈ આઈ માર ભેગો તમારે ભેગો હું શું કરું હું કરું તું કરી આવું જે આપણને નો ફાવે મંગલમ મંગલમ ટીડી ને ફીડી હે હું લગન થઈ ગયા લગન થઈ ગયા નથી લાગતું શરીર પર મારા લગ્ન થઈ ગયા એવું તો બૈરું હોય છે ને બૈરી છે ને હે? અપંગ છે મારે તો છોકરા એ છે હે તો છોકરા એ છે ને લા છોકરા તો હોય ને શરીર પ્રમાણે છોકરા નો હોય કેટલાક છે? જોતા નથી મૂસ્યું પૂછ્યું છોકરા તો હોય ને પણ કેટલાક છે અમાર ગરીબ માણસ કેટલા હોય 10-12 છે તો પૈસા વાળા કેટલા છે
હું કઈ બોલ્યો એ ભાઈ ક્યાં જાય છે હલો હું કઈ બોલ્યો તે હોય એટલા કઈ અમાર ગરીબ માણસ કેટલા હોય 100 દીકરા ને 4 દીકરીઓ છે પ્રધાનજી શું સંસાર છે હાઈલા રાખે પૈસા વાળાની મન નો ખબર હોય કઈ વાંધો નહીં પ્રધાનજી આમ જોવો મારા બાપુ દસરી આવી ગયા આજ એને ખબર પડી કે મારા પ્રધાન ને એટલા છોકરા છે એના દેવથી વાંઢો મોલ પ્રધાનજી આમ જોવો આ નો સારું લાગે ઘર ઉઠી અહીં નો કરાય ઈ વેદ મેં ખોલ્યો કે તમે અરે મને તો યાદ આવી ગયું એટલે મેં વાત કરી આમ ભાવ પ્રેમ તો મારી વાતે એટલો બધો તો તમારું ઉભરાણો તો હવે એક મારી વાત સાંભળ શું હવે આપણે એકવાર ટ્રાય મારો જવાનું થાય હવે ટ્રાય મારો હવે નો થાય કેમ હવે બાબુ જજરી આવી ગયા હવે તમારે ટ્રાય મારો થાય તો હવે મારી નોકરી જાય અરે તું મારા ભેગો વયો આવી છે તમારે ભેગો હવે શું કરું આ માર ખાવા કરતા મારા ભેગો તને ફાયદો ઘણો છે તોય જાઉં તોય જાઉં હા તો જાઉં ને મારા બાપુ શું થાય જાઓ ને ખબર પડે બાપુ લે તો પાછું અંદર બધા ખોટ લાવી છે હજી હટી ચૂટ્યા હું ઈ અંદર બધા ખોટ લાવી છે હો તમારે નો જવાય હું લેતો આવતો હોય બાપુને કેમ મનાવાય મને ખબર હોય તમને ન ખબર હોય કમ ઓન બાપુ કમ ઓન બાપુ કમ ઓન ડેડી લે ડેડી કીધું સટકો સીડો હાલે ભાઈ એમાં લે આડા પાછા એ બાપુ હું શું કરું એ બાપુ ભલે આ નથી રહેવું હોય નથી રહેવું કોક રાખી લીધો ભઈઓ તમારી ખબર પડે મારા દેખીને છોટી પીડાવો નથી રહેવું રાખી લીધો કોક હિન્દી બોલતો એવું અને મારો હવારમાં બધો હિસાબ જોઈ કડીએ કડીનો મોટું લીધું બે રામસાગર જેવું એમ જ કરે માસી અરે મહારાજ મેં એ બસ જોયું નથી આજ વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારી એનો કોઈ વેર નથી મહારાજ આજ વેર ભાવથી શું કામ જીવો છો એકવાર વેરી મટી વિવાહ બની જાવ આ જિંદગીમાં જીવવાની મજા આવશે રાજવી બુદાવ જો વેર જેની વાત કરતા હોય તો ઉપર આકાશ હોય નીચે ધરતી હોય પટિયાર નામ હોય બુદાવ જ્યાં માર્ગે આજ રવાના થઈ જાવ બુદાવ અરે નહીં મહારાજ જાવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી આજ વિચાર તો કરી જુઓ આજ દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ જો છતાં આમ નહીં માનો નહીં તો ગોરદેવ અહીંયા હત્યા કરશે એ હત્યાનો બાપ આપણી નગરીમાં રહે માટે સફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે રાજવી મામા 100 રૂપિયા પીડા મારા મારી હોની નોટ માથે સાનલો કરેલી છે કંકુથી હું તો પૈસા લેવાયો મારા કેમ હું કઈ તમારા કે ન થયો હું તો 100 રૂપિયા લેવાયો મારા પલ્યા શેરીમ બેસ અહીંયા કેનું હોય આ બેઠો મંડળ જોઈશ બસ ક્યાં પહોંચ્યું એલા કેનો વારો લગભગ બાપુનો વારો એવો છે અરે આજ બ્રાહ્મણનું જનતા જેટલા મને આ પટિયા લાચાર છે લાસાર હાવ લાસાર થઈ ગયા હે પણ ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ પછી બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ લીલુડા નારિયેળ ખીલાવું છું પ્રધાનજી આવ શું રાજમંત્રી રાજકુમારને બોલાવો હાલત બોલાવી દો એ ભલે કે હું કોઈ કઈ બોલ્યો બે જાઓ આમ ક્યાં હા સિંહાસન માથે સાફ કરો પેલા તે સાપ છે એમાં હું ને નોરતામાં જે કીધું સાપ હતું પેલા આમ જોતો જાતો આમ જાતો કેવી ભેરી અસલ છે સાફ કરે એમ કીધું ને એમાં શું હોય અરે અમારા બાપ બેવડું દાબ્યું ને કેવું લાગ્યું બોલ ત્યાં થોડું નેપટી તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરો એટલે પાટલો સાફ બોલાવું છું એટલે કોને બાપુ દીકરાને કે મારો નહીં તો ભલે હા એમ હાલો એ પ્રતાપ આવો જો લાયા
બધાને બોલાવે પ્રતાપ આવજો રે આયા અવરા જે માનો યા પ્રતાપ બધાને બોલાવે પ્રતાપ આવજો શાબાશ બોલાવે બધા ભાવિયા રે બોલાવે બધા ભાવિયા રે આવ્યા રાજ દરબારી આવ્યા આપણે દરબારી આવ્યા રાજ દરબાર બોલાવે બધા ભાવિયા રે આવો બાપુ હે પ્રધાનજી હા અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ શું અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ક્યાં હું તારા બાપુ પોકે નથી કોઈ ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે બોલો પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ જોયું આખું ઘર એટલું ખારું હે બીજાથી વધેવા બાપા કીરે હે હા મને ફેર કીધું ન થાય તત કિલો કાઢ નાખ પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ અત્યારે મારી કામ નથી પીડ્યું આ તો તમારા પપ્પા પીડ્યું હાલો લઈ જાઓ તમારા પપ્પા આગળ હાલ દિલ પર લઈ જાય ખબર પડે લાંબા લાંબા ઠારે દઉં આમ જોયું ઢાંડો સિંગડા હલવા દે હલવા દીધા ને અમારે તરીક છે બાપ દીકરો સમજ્યા નથી કા આજ બીજાના શ્રોણમાં ગોર પ્રતાપના નમન હોય અરે કહો પિતાશ્રી અત્યારે રાજ છે બોલાવવાના કારણ કયો પપ્પા ભાઈ શું કામ હું લા બોલાયો કયો ને હું કહી દઈશ નો કે હું ન કહું તમારે જી કેવું કહી દો પપ્પા ભાઈ બોલ પપ્પા હમ ઠેક પપ્પાનો વારો એટલે પપ્પા ન બોલે હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બે બેટા પ્રતાપ કે કદાચ જો દરબાર બોલાવવાની વાત કરતા હોય તો કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજા અજમલ કે તેમની દીકરી આજ સગુણાનો સિપળ લઈ હે જ સિપાળ આજ તમારે જીલવાનું છે બેટા પ્રતાપ આ નહીં પિતાશ્રી આપ ભાન તો નથી ભૂલ્યા ને આજ ફોકરના રાજવી અજમલ ને અને આપણે 20 વર્ષથી વેર છે એટલું જ નહીં 22 વર્ષના બોલા હોય એના લીલા નાળિયેર જીલવાના ન હોય એના તો ધરતી મસ્તક જુદા કરી આજ ગઠના કાગરે લટકાડવાના હોય નહીં બેટા પ્રતાપ મને શું છે તો જિલ્લા ઉજલો ને કાઈ ને મને હું કદાચ સિપળનો શિકારી કરને રાજા અજમલ એમ માનશે ક્યાં જી પઢિયારો કાયર છે માટે લીલુડા લારે જીલી જે બેટા પ્રતાપ નહીં પિતાશ્રી કેવતની માલી ગોર કીધું છે કે આજ જેરીના તાતના સંતાન જેરી થાય છે પણ આજ જેના બાપ વેરી હોય ને એના બેટા પણ વેરી થાય છે માટે ભૂદેવ જે માર્ગે આવ્યો હોય ને માર્ગે આજ રવાના કરી દો ધૂપ લઈ જય માતાજી થાન ક્યાં પધારો હારે બેટા પ્રતાપ
લાગ્યા માથે પાછું લાગ્યું. વેર જેને બાજને ભૂલી જાવ કે પહેલા લેશું દીકરી અને પછી લેશું વેર, પણ આજ મારો હુકમ હોય સિંહનો શિકાર કરીએ બેટા પ્રતાપ. આજ નથી જેની જડે તે જણા એવા કે આજ પઠિયાર ગુણ સામે ટકીને એવા. કદાચ પિતા પઠિયાર ની આજ્ઞા હોય ને તો કુંવર પ્રતાપ સિફળ શિકારવાને તૈયાર છે. હું કીધું આમ બોલા કોઈ દી પપ્પા આમ હું નથી બોલ્યો પપ્પા અમે કોઈ દી નહીં બોલવાનું એને અમે ટક ટક નહીં કરવાનું નહીં શીખવાનું આમને તેમને ફલાણું ઠીકડું આ મામૂલી સીપર છે 18 રૂપિયા વાળું હે ઓ કોઈ ગતિ ધક્કો ખાતો હે નથી એલું આમને તેમને. રમેશ દાદા આવો આવો આવા દો જો આવ્યા કરશે નહીં. હાલો તમને જઈ રહ્યા ખુરશી જઈ લીધી. હું રમેશ દાદા કોણ છે? પ્રતાપ હે? પ્રતાપ પ્રતાપ એનું નામ શું છે? આપણે એટલું કઈ કામ નથી, આપણે કુંવરનું કામ છે. તાઈસ છે અમારે એક જ છે. રાજકુંવર છે હા એટલે ખરેખર રાજ પ્રતાપ. હા આ પ્રતાપભાઈ પોતે એમ કયો સીધા ઉભા રહી. સીધા ઉભા રહ્યો ને જો આવ્યા પ્રધાનજી કુંવરમાં કઈ વાંધો નથી ને? કાઈ નહીં. તમને કેમ લાગે કઈ વાંધો? અરે જોવો પડે અમારે દેવી દીકરી. તમારે દીકરો દેવો કઈ દીકરો નથી દેવો. જાય માપે ભામણ શોખ ભંગારી કોકના છોકરા નામ આમ કરાય. અરે જોવું પડે બધું. માપે ભાઈ એ દાદા બસ બસ આમ તો કુંવરમાં કઈ વાંધો નથી, ખાધેલ પીધેલ છે. બાકી કાંઈ ઘટે નહીં દાદા. કાનમાં બે કાન ચાલુ. આ બાજુ સાંભળે ઈ કાનમાં માપે માંગરી બગડી જાય. કેમ? ઈ કાનમાં રસી આવે તો આને દવાખાને લઈ જાવ. લઈ જાય પણ ડેમમાં ના હે બહુ અને માથામાં કઈ વજન નથી ને? જરાય નહીં. એમ આંગરી આંગળી 5/5 બતાવો બાપુ. બધી ચાલુ જોઈ લ્યો. આ બાજુ એમાંય 5/5. અરે લે આ તો જો હું અરે લે હું હે આંગૂઠો કેમ ભૂરો? એ ભૂરો જો ને બુધાલાલનું બંધાણ હે તમાકુ ઢહડી નેવો થઈ ગયો હોય. એવું છે? કઈ વાંધો નહીં. કુંવર આમ જોવો ફોડે ફોડ કડાના છે. પગમાં આંગળી જોઈશ છે આંગરી નહીં નકરો ફણો છે. કેવો? નકરો ફણો નકર 10 આંગળી વાળો તો સામે ઊભો તમારું પછી રાખો ને. નહીં રહેતે કા. બરોબર. હા બાપુને વાત કરો. હું રાજકુમાર આપને ગમી ગયા. ગમી ગયા ગાંડાઓ. હા તો 18 થયા તો કોઈ કી માની. બધા કહેતા આમ છે ને તેમ છે નહીં થાય ને થઈ ગયું. ઓકે છે બાપુ શું કરવાનું બોલો બાપુ. કે ગોર બાપાને એવું કયું થાય તમારો દીકરો ગોર બાપાને ગમી ગયો. પ્રધાનજી હા તો જઈને ભૂદેવને વાત કરો અને લીલુડા નારિયેળ ખીલાવી દ્યો. હા ઈ જ વાત કરવાની થાય હવે તો. દાદા બાપુએ કીધું છે બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાતો સાત લીલુડા સીપડ આપી દો. આયો જીલાવી દઈ ને. ના ના ઉપર ઘડીક ચા પાણી પીવા હોય જીલાવી દો ને સાનમો ના લાવો જમણો હાથ. આપો. હાલો પતા બાપુ જમણો હાથ ખાલી. કામને ના પડતા હતા એ મમ્મા તો હું ત્યાં રહી છું જ નહીં. ભારે ઉતાવળા. કામને ના પડતા હતા ને પપ્પા આમને તેમને કેવું લબદેલ લાંબો હાથ કર્યો કોઈ મૂકે